હવે જોઈએ સમાચાર વિગતવાર. અંકલેશ્વર ઉકાઈ જમણાકાંઠા નહેર કોસંબા ડિવિઝનમાં 8 કરોડ 58 લાખના ખર્ચે વિવિધ નહેરોનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. કોસંબા ડિવિઝનમાં 7 કામોમાં લાઇનિંગ, નાના 4 પુલ, નવા ગેટ સહિતના કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. 1200 હેક્ટર જમીનને આવરી લેતા નહેરના કામોથી 3 તાલુકાના હજારો ધરતીપુત્રો ખેતીમાં લાભ મળશે. ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા 35 દિવસીય મેન્ટેનન્સને લઈ શટડાઉન લઈ રહ્યું છે. આ શટડાઉન દરમિયાન વિવિધ કેનાલ, માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર ડિવિઝનમાં આવતા કોસંબા, હાંસોડ, ઇલાવમાં 5 બ્લોકના કામો, વિવિધ નવી નહેરો અને જૂની નહેરોના કામો વિવિધ રીતે નવીનીકરણ સાથેના કામો લેવામાં આવ્યા છે. કોસંબા, ઇલાવ અને હાંસોડ ડિવિઝનમાં માઇનોર કેનાલના નવીનીકરણના કોસંબા અને હાંસોડના ડુંગરા ગામ વચ્ચે 4 પુલ, 1 ગેટ સાથે પુલ તેમજ માઇનોર કેનાલની કામગીરી પ્રીમિયર કન્સ્ટ્રક્શન કંપની એન્ડ જેમિસ દીપકભાઈ લાડ પીપીસી એન્ડ જીડીએલ ઇન્ફ્રા પ્રોજેક્ટ સુરત સાયણ દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં 3 પુલ તૈયાર થઈ ગયા છે તો ગેટની કામગીરી પૂર્ણતાના આરે છે. અન્ય કેનાલના કામો પણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યા છે. તો આ ઉપરાંત હાંસોડ, ઇલાવ અને કોસંબા સબ ડિવિઝનના કામો પણ પૂર્ણતા તરફ છે. તો અંકલેશ્વર ડિવિઝનના કામ પૂર્ણ કરાયા છે. આગામી 1 ફેબ્રુઆરી પહેલા તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે, જે બાદ 4 ફેબ્રુઆરીથી ઉકાઈ નહેર શરૂ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, જે બાદ અંકલેશ્વર હાંસોડ તાલુકાના ખેડૂતોને પાણી મળશે. સાથે જ અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહત અને અંકલેશ્વર નગરપાલિકાને પણ પાણી પુરવઠો મળશે.